આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઉમરગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે નવી મૂર્તિનું અનાવરણ કરાયું. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ ભારે ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે. ત્યારે ઉમરગામ પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની નવી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભારતીય બંધારણ ઘડવૈયા એવા બાબા સાહેબને યાદ કરતા મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. ઉમરગામ પાલિકાના કોર્પોરેટરો સહિત શહેર ભાજપના હોદ્દેદારોએ હાજરી આપી હતી. ઉમરગામ પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6માં અગાઉ બાબા સાહેબની નાની પ્રતિમા હતી, જે હવે ભારતીય સંવિધાનના પુસ્તકવાળી નવી પ્રતિમા મૂકવામાં આવી છે. આજે ભેગા થયેલ જનમેદનીએ બાબા સાહેબ અમર રહોના નારા લગાવી એમને યાદ કર્યા હતા. તો આવેલા મહેમાનો આગેવાનોએ બાબા સાહેબની प्रतिमा फूलहार चढ़ावी नमन કર્યા હતા. आज जहां पूरे देश में 14 अप्रैल संविधान निर्माता परम पूज्य डॉक्टर भीमराव अंबेडकर का बड़े धूमधाम से जयंती मनाई जा रही है, उसी के उपलक्ष्य में उमरगांव नगर पालिका के तहत वार्ड नंबर 6 प्रगति नगर में बाबा साहब भीमराव अंबेडकर का नई मूर्ति का अनावरण किया गया है. बड़ी खुशी के साथ हम सबको बताना पड़ रहा है. उमरगांव नगर पालिका के सारे प्रमुख सहित सारे नगर सेवक, उमरगांव शहर भारतीय जनता पार्टी के सारे संगठन के पदाधिकारियों लोग सब लोग मिल के जिस ढंग से बाबा साहब अम्बेडकर का मूर्ति का अनावरण किया गया है, मैं गांधीवाड़ी की तरफ से वार्ड नंबर 6 की तरफ से सबका आभार व्यक्त करता हूँ. आज अपना देशना भारत रत्न एवं डॉक्टर बाबा साहेब आंबेडकરની જન્મજયંતિ નિમિત્તે સૌપ્રથમ તો હું ઉમરગામના સૌ વાસીઓને શુભેચ્છા પાઠવું છું અને એમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરું છું. અને આજે આ ખુશીનો દિવસ છે કે આજે આપણી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું પ્રગતિનગર ખાતે અનાવરણ થયું છે. આજે બાબા સાહેબ આંબેડકર આપણા ભારત રત્ન અને બંધારણ ઘડવૈયા, જેમના લીધે આપણું આજે જે દેશ છે એ દેશ ધબકતું રહ્યું છે, જેમના લીધે આપણે આજે વ્યવસ્થિત રીતે આપે છે. અસ્તુ. જય ભીમ, ભારત માતા કી જય. ઓરવાડ પરિયા રોડ ઉપર મેડિકલ સ્ટોરમાં અચાનક આગ લાગતા દોડધામ. દુકાનમાં ફ્રીજ, દવાનો જથ્થો અને લાકડાનું ફર્નિચર બળીને ખાખ. પારડી તાલુકાના ઓરવાડ પરિયા રોડ ઉપર આવેલ આરબી નામક મેડિકલ સ્ટોરમાં રાત્રિના 12:30 વાગ્યાના સુમારે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. રાત્રિના બંધ દુકાનમાંથી ધુમાડો નીકળતો જણાતા સ્થાનિકોએ આ બાબતે મેડિકલ સંચાલક અને પોલીસને જાણ કરી હતી. જોકે આગે દુકાનમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનું જાણી ફાયર ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ઘટના સ્થળે પારડી પાલિકાની ફાયર ટીમ, વાપી પાલિકાની ફાયર ટીમ અને વાપી જીઆઈડીસીની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ મેડિકલ સ્ટોરને લાગુ કેસ શોપ જેવી દુકાનો આવી હોય, જેમાં પણ આગ ફેલાઈ શકે તેવી શક્યતાને જણાતા દોડધામ મચી ગઈ હતી અને ફાયરની ટીમે ગરમ થઈ ચૂકેલી દુકાન શટરોને ભારે જેમતે ખોલી પાણીનો મારો કરી કાબૂમાં કરી હતી. પરંતુ દુકાનમાં ફ્રીજ, દવાનો જથ્થો અને લાકડાનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. જોકે રાત્રિના બંધ દુકાનમાં લાગેલી આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું. પરિયા ઓરવાડ મેડિકલ સ્ટોર છે આરબી, એમાં 12:30 વાગે કંઈ કોલ આવ્યો કે આગ લાગીની ઘટના છે અને કંઈ શોર્ટ સર્કિટના કારણે કંઈ આગ લાગેલી હતી અને પારડી નગરપાલિકા, વાપી નગરપાલિકા અને વાપી જીઆઈડીસી તાત્કાલિક સ્થળ પર આવીને આગ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં કરી લીધી છે. આમાં કંઈ શોર્ટ સર્કિટના કારણે દુકાન શોપ બંધ હતી, દુકાન એમની શોર્ટ સર્કિટના કારણે આગ લાગી એવું જાણવા મળ્યું છે. અંદર ટોટલ દવાઓ જે હતી અને એમનું ફ્રીજ હતું, ફર્નિચર હતું, એ ટોટલ ભરીને ખાક થઈ ગયું છે અને ટોટલ લોસ થઈ ગયું છે. ધરમપુરની લાઇબ્રેરીમાં દીપક પટેલના વ્યક્તિ પેઇન્ટિંગ 2 દિવસીય ચિત્રકલા પ્રદર્શન યોજાયું. રૂપદા દક્ષિણ ગુજરાત કલાકાર વૃંદ ચિત્રકલાને પ્રોત્સાહન મળે તે માટે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતા ચિત્રકાર દીપક પટેલના હસ્તે દોરાયેલ વૈકિત પેઇન્ટિંગ કલાચિત્રનું વિવિધ સ્થળે પ્રદર્શનનું આયોજન કરતી હોય છે. જે અન્વયે ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમદ મહારાણા શ્રી નારાયણ દેવજી લાઇબ્રેરીમાં 2 દિવસીય શ્રી રંગકલા ચિત્રકલા પ્રદર્શનનું ઉદઘાટન ધરમપુર નગરપાલિકા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાતના પ્રખ્યાત ચિત્રકલામાં સુપ્રસિદ્ધ ફાઇન આર્ટ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ અને ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર વિજેતા કેશવભાઈ ટંડેલ તથા ધરમપુર નગરપાલિકા લાઇબ્રેરી સમિતિના ચેરમેન દીપમાલાબેન ચોનકર, નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા. દીપકભાઈ પટેલના 2 દિવસીય ચિત્રકલા પ્રદર્શનમાં
ચિત્રકલાકારો વિશાળ સંખ્યાની નાગરિકોએ ચિત્રકલાનો લાભ લીધો હતો. રંગકલા પ્રદર્શનમાં 50 જેટલા ચિત્રો આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. બિલ્લીમોરા કલમથા ગામનો હું વતની છું અને સુરત મહાનગરપાલિકા સંચાલક શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા નગર પ્રાથમિક શાળામાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું. મારામાં કલા નાનપણથી જ હતી, પરંતુ જ્યારથી હું નોકરી મેળવી ત્યાર પછી બાળકો સાથે કામ કરવામાં મને ખૂબ જ આનંદ થતો હતો. એટલે મેં આ કામ ચાલુ રાખ્યું અને અત્યાર સુધીમાં મારા 50 જેટલા પેઇન્ટિંગોને હું પ્રદર્શનમાં મૂકી શક્યો છું. પોર્ટ્રેટ એ મારો વિષય ન હોવા છતાં પણ મને રંગ અવધૂતજીનું જે કામ કર્યું ત્યાર પછી મને પોર્ટ્રેટ બનાવવાની જે પ્રેરણા મળી છે, ત્યાર પછી મારા લગભગ 17 થી 18 જેટલા પોર્ટ્રેટો હું કરી શક્યો છું. એ ગુરુજીના આશીર્વાદ હું માનું છું અને ડ્રોઈંગ કરવાની જે મને અનુભૂતિ થઈ એ મારા જીવનની શ્રેષ્ઠ પળ રહી છે. પાણીની સમસ્યા સામે ભરૂચમાં 200 વર્ષ જૂની જળ સંચયની પરંપરા. પારસીવાડમાં 40 ફૂટ ઊંડા ભૂગર્ભ ટાંકાથી 8 મહિના સુધી પીવા માટે પાણીનો ઉપયોગ કરતા પરિવારો. આજના સમયમાં પાણીના મુદ્દા મોટું ચિંતાનું કારણ બન્યા છે, ત્યારે ભરૂચના જૂના વિસ્તારોમાંથી એક પ્રેરણાદાયક નમૂનો સામે આવ્યો છે. અહીં આજે પણ લોકો 200 વર્ષ જૂના ભૂગર્ભ ટાંકા દ્વારા પોતાના ઘર માટે પાણીની જરૂરિયાત પૂરી કરે છે. ભરૂચ શહેરના પારસીવાડ વિસ્તારમાં ઘણા ઘરોમાં આજે પણ ચોમાસાના પાણીનો સંગ્રહ થતા મોટા ટાંકાઓ જોવા મળે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકા દ્વારા પાણીની સપ્લાય વર્ષોથી મર્યાદિત હોવાથી ત્યાંના રહેવાસીઓએ પરંપરાગત ભૂગર્ભ ટાંકા બનાવીને વિસ્તારોમાં વરસાદી પાણી સંગ્રહ કરવાની રીત અપનાવી છે. પારસીવાડમાં આવેલા ભૂગર્ભ ટાંકા 30 થી 40 ફૂટ ઊંડા છે અને ચોમાસામાં 4 મહિના દરમિયાન છત પરથી આવતું વરસાદી પાણીનો તેમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ પાણી પછી આખા વર્ષે લગભગ 8 મહિના સુધી પીવા, રસોઈ અને ઘર વપરાશ માટે વપરાય છે. આ વિસ્તારમાં વીજ કાપ હોય કે પાલિકા પાણીની સપ્લાય બંધ કરે, ત્યાંના લોકોએ એવું કહેવું છે કે અમને કદી પાણી માટે તકલીફ પડતી નથી. આ અંગે સ્થાનિક રહેવાસી ફરીદા કેરાવાલાએ જણાવ્યું હતું કે અમારા વડવાઓએ જેમ ઊંચા વિસ્તારોમાં ઘરો બનાવ્યા તેમજ પાણીની સંચય માટે પણ લાંબા સમયનો વિચાર કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે મોટા ટાંકાઓ બનાવ્યા હતા. મારી લોકોને અપીલ પણ છે કે તેઓએ પણ આવા ટાંકાઓ બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરે તો આગામી સમયમાં પાણીની સમસ્યાઓ સામે આપણને ઝઝૂમવાનો વારો નહીં આવે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. મારું નામ ફરીદા છે કેરાવાલા. આ અમારું ઘર લગભગ 200 વર્ષ જૂનું છે અને અમારા વડીલોએ પાણીની વ્યવસ્થા કરી હતી. ટાંકા જે રાખ્યા છે તેમાં અમે વરસાદનું પાણી સંગ્રહ કરીએ છીએ. પહેલા 2 વરસાદ જવા દઈએ, પછી એટલે પતરા ને બધું સાફ થઈ જાય પછી જે પાણી આવે એને અમે સંગ્રહ કરીએ છીએ અને આખું વર્ષ એ જ પાણી અમે પીવામાં, રાંધવામાં અને દરેક કામમાં વાપરીએ છીએ. એ પાણી ખૂબ જ મીઠું હોય છે, મિનરલ્સથી ભરેલું હોય છે. આજનું તમે જે પાણી એમાંથી લાવો છો આરોપીથી, એમાંથી ઘણા બધા મિનરલ્સ નીકળી ગયા હોય છે, જ્યારે આ કુદરતી પાણી હોય છે ને એની અંદર એટલી જ મીઠાશ પણ હોય છે અને દરેક મિનરલ્સ પણ તમને મળી રહી છે અને પીવા માટે પણ અને તમારા શારીરિક એના માટે પણ ખૂબ જ સારું હોય છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.